સુરતથી કોળી સમાજના લોકો 200 થી વધુ વાહનો લઈ મહુવા પહોંચ્યા। માયાભાઈના ઘર પાસેથી પસાર થતા જ આવું કર્યું। ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું। મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે કે જે નવનીતભાઈ ઉપર જે આરોપીઓ હુમલો કર્યો અને ત્યારબાદ આજે કોળી સમાજનો કાફલો મિત્રો બગદાણા તરફ રવાના થયો। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર જે જીવલેણ હુમલો થયો હતો ત્યારબાદ કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। આ હુમલાના આરોપી માયાભાઈ આહિરના પુત્ર જયરાજ પર લગાવવામાં આવી રહ્યા હતા, જેના કારણે વિવાદ વધુ વકર્યો હતો। મિત્રો, સુરતના ઓલપાડ અને કીમ વિસ્તારમાંથી કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ કાફલામાં 100 થી વધુ વાહનો સામેલ હતા, જેમાં યુવાનો, આગેવાનો અને સમાજના સભ્યો જોડાયા હતા। આ કાફલો મહુવા અને બગદાણા પહોંચીને નવનીતભાઈને સાંત્વના આપવાનો હતો અને તપાસ વેગને જલ્દીથી જલ્દી આગળ વધે અને નવનીતભાઈને ન્યાય મળે એ માટે માગ કરવાનો હતો। મિત્રો, આ હુમલાની ઘટના 29 ડિસેમ્બરની આસપાસ બની હતી, જેમાં નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે એસઆઈટીની એક તપાસ ચાલુ કરી। કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રીને મળીને ન્યાયની માંગ પણ કરી અને હવે આ કાફલા દ્વારા સમાજનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે। વિવાદમાં રાજકીય રંગ પણ આવી ગયો, કારણ કે આ વિસ્તારમાં કોળી અને આહિર સમાજ વચ્ચે વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે। એક સાથે કોળી સમાજના લોકો થયા રવાના। સુરતથી રવાના થયેલા આ કાફલાથી કોળી સમાજની એકતા દેખાઈ રહી છે। સમાજના આગેવાનોનું કહેવું એવું જ છે કે નવનીતભાઈ ઉપર હુમલો માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમાજ પરનો હુમલો છે। તેઓ ઝડપથી તપાસ અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે। આ ઘટનાથી રાજ્યમાં સામાજિક તણાવ પણ વધ્યા છે અને પોલીસ સુરક્ષા પણ વધારી છે। આ વિવાદે ગુજરાતના રાજકીય વાતાવરણને પણ અસર કરી છે। કોળી સમાજના ધારાસભ્યો અને નેતાઓ આ મામલે સક્રિય છે અને તેઓએ સરકાર પર દબાણ પણ વધાર્યું છે। આ કાફલો બગદાણા પહોંચીને શાંતિપૂર્ણ વિરોધ કરશે અને નવનીતભાઈને સમર્થન આપશે। તો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ। મેં તમને જેટલી પણ માહિતી આપી એ ન્યૂઝપેપર આધારિત આપી છે, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી।